નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભારગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને લઈને રાજ્ય સરકારનો યુટર્ન. ધોરણ 1 થી 12માં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો ઠરાવ રદ. નિવૃત્ત શિક્ષકોની ભરતીના ઠરાવને લઈને સમગ્ર રાજ્યમાં થયો હતો વિવાદ. ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં ગોપીબેન નામની મહિલાના નવજાત બાળકના મૃત્યુ બાદ હોસ્પિટલ તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવ્યા. પરિવારે દાવો કર્યો કે ડોક્ટર્સની લાપરવાહીને કારણે તેમના બાળકનું મૃત્યુ થયું. ગોપીબેનના ભાઈ અને પતિએ તબીબી અધિક્ષકને લેખિતમાં અરજી આપીને કાર્યવાહીની માંગ કરી છે, પરંતુ તેમને સંતોષકારક જવાબ મળ્યો નથી. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં વન વિભાગે પાડ્યા દરોડા. ગેરકાયદે પ્રાણીઓનું વેચાણ કરતા શખ્સને પકડી પાડ્યા. વન વિભાગ દ્વારા એક મહિલા એક પુરુષની કરાઈ અટકાયત. પક્ષીઓ, વન્યજીવો સહિત 84 પ્રાણીઓનો થયો આબાદ બચાવ. બંને શખ્સોને કરવામાં આવશે કોર્ટ સમક્ષ રજૂ. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો. કોઝવે પાસે યુવકને ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. 28 વર્ષીય મનીષ ખલાસી નામના યુવકની નજીવી બાબતે કરાઈ હત્યા. ભરત અને વિનય નામના આરોપીઓએ કરી હત્યા. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ. સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તાપી નદીમાં આવ્યા નવા નીર. તાપી નદીમાં કોઝવેની સપાટી ભયજનક 6.55 મીટર પર પહોંચી. તાપી નદીમાંથી 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ઉકાઈ ડેમની સપાટી 327.25 ફૂટ પર પહોંચી. તાપી નદીમાં નવા નીરની આવક થતાં બંને ખાતે વહેતી થઈ. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.